વાત જૂનાગઢની કરીએ કે જ્યાં માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસની ખરીદીની શરૂઆત કરવામાં આવી। મુહૂર્તની હરાજીમાં ખેડૂતો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા છે। મુહૂર્તની હરાજીમાં ઓછા ભાવ મળતા ખેડૂતો નાખુશ છે। સોયાબીનના 830 થી 850 ભાવ મળતા ખેડૂતો નિરાશ થયા। રાત દિવસ મહેનત બાદ પોષણક્ષમ ભાવ આપવા ખેડૂતોની રજૂઆત છે। સારા ભાવ ન મળી રહ્યા હોવાનો માર્કેટિંગ યાર્ડનો દાવો છે। આ ભાવથી તો ખેડૂતને પોષણક્ષમ ભાવ છે જ નહીં। ખરેખર તો સરકારે જે ટેકાના ભાવ નક્કી કર્યા એનાથી નીચે સોયાબીન વેચાવું જ ન જોઈએ। અત્યારે તો ખેડૂતની મજબૂરી છે એટલે એને આ માલ આ ભાવે વેચવો પડે છે, કારણ કે શિયાળું પીત કરવાનું છે, મજૂરીના ચૂકવવાના હોય છે, પછી આખું ચોમાસું એને જે વાપરવા માટે ઘર ખર્ચ ચલાવવા માટે જે ઊંચી ઉધારના કર્યા એ અત્યારે ચૂકવવાના હોય, અને માથે કુદરતનો માર આ વરસાદ, કમોસમી વરસાદ, તો ખેતીને તો બહુ મોટું નુકસાન છે। એની તો ખેડૂતને જે નુકસાની છે ને એની તો કોઈ ગણતરી ધ્યાનમાં જ લેતો જ નથી। તેમજ આજ રોજ સોયાબીનની 10,000 કટ્ટાની આવક, મગફળીની 1500 કટ્ટાની આવક તેમજ તલની, તુવેરની 2000 કટ્ટાની આવક થઈ છે। સોયાબીનના ભાવ હરાજીના સ્વરૂપમાં આજે 934 રૂપિયા જેવો ભાવ આવ્યો છે।